સુરતમાં 50 લાખથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસની તપાસનો ધમધમાટ શરૂ. સુરત શહેરમાં વારંવાર ગાંજો અને ડ્રગ્સ ઝડપાતું રહે છે, ત્યારે વધુ એકવાર હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. સુરતમાં 50 લાખથી વધુનો ગાંજો પકડતા પોલીસ પણ તપાસ કરી રહી છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે, તો 2 ડ્રગ્સ પેડલરની પણ ધરપકડ કરવામાં આવી છે. હાઇબ્રિડ ગાંજો સુરત ડીસીબીએ કબજે કર્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં સુરત પોલીસે ગાંજો ઝડપ્યો છે. 2 પેડલરો ગાંજો લઈને આવી રહ્યા હતા અને તે બાતમીના આધારે આ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંજો ક્યાં અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાત બહારથી આ ગાંજો લાવવામાં આવ્યો હતો અને સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું. ગાંજા સાથે ઝડપાયેલ 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરતમાં 10 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. સુરતમાં ગાંજો તો ઝડપાયો, સાથે સાથે 10 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ પણ મળી આવ્યું છે. રાણી તળાવ ખાતેથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. અંદાજિત 100 ગ્રામ ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું છે અને એક પેડલરની ધરપકડ કરી છે. પેડલર ડ્રગ્સ લઈને અલગ અલગ જગ્યાએ આપતો હતો અને તેની બાતમી પોલીસને મળી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે. લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં અવારનવાર ઝડપાય છે ડ્રગ્સ. સુરત એક એવું શહેર છે કે જ્યાં અવારનવાર ડ્રગ્સ ઝડપાતું હોય છે અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસ સતત કામગીરી કરી રહી છે, ત્યારે આવા ડ્રગ્સ પેડલરોને પણ જેલના સળિયા ગળવાનો વારો આવ્યો છે. ડ્રગ્સ સુરતમાં ટ્રેન મારફતે પણ આવતો હોવાની વાત સામે આવી છે.